આપણે અષાઢી બીજ છે એટલે આપણે ખીરને પૂરી બનાવવાની છે. ખીરની પૂરી બનાવવા માટે તેલ, મીઠું, મરચું, ધાણા જીરું અને આપણે બધું મિક્સ કરી દીધું છે. તો આપણે હવે એનો લોટ બાંધીશું. પછી આપણે હવે ખીર બનાવવાની છે. તો આપણે પૂરીનો લોટ બાંધી દઈએ અને પછી ભગવાન માટે પ્રસાદની તૈયારી કરીએ. તો આપણે હવે આને મિક્સ કરી દીધો છે લોટને. તો આપણે મિક્સ કરી દીધો છે એટલે આપણે હવે લોટ બાંધી દઈશું. આપણે ખીર બનાવવા માટે એક નાની વાટકી ચોખા લીધા છે. તો આપણે એને બાફવા મૂક્યા છે. તો બફાઈ જાય એટલે આપણે ખીર બનાવવાની છે. તો આપણે આને થોડી વાર ઢાંકી દઈશું. તો હવે આપણે ચોખાની અંદર 1 લીટર દૂધ નાખીશું. આપણે એને હલાવી લઈશું. હલાવીને સરસ ઉકળવા દેવાનું છે. આપણે બહુ આછી નથી કરવાની, રબડી ખીર બનાવવાની છે. તો આપણે એને સરસ ઉકળવા દેવાની છે. નિરાતે ઉકળશે ને એટલે આપણી ખીર સરસ થઈ જશે. એની અંદર આપણે ખાંડ એડ કરીશું. ખાંડ નાખી દઈએ ને એટલે સરસ ઓગળી જાય. ખાંડ નાખીને આપણે હલાવીશું. બીજા મસાલા નાખવા છે તો પછી નાખીશું. પહેલાં તો આપણે કમ્પ્લીટ કરી નાખવાની છે. અષાઢી બીજ છે, રથયાત્રાનો દિવસ છે, રણછોડરાયનો દિવસ છે, મોટી બીજ કહેવાય. અષાઢ મહિનાની પવિત્ર તહેવાર છે. રણઝાળાનો દિવસ છે. આપણા રણછોડરાય હવની મનોકામના પૂર્ણ કરે અને હવને રાજી રાખે. આપણે તેલ ગરમ મૂકી દીધું છે. તો આપણે હવે પૂરી તળવા નાખીશું. આપણે પૂરીને એક ડીશમાં કાઢી લઈશું. પૂરી એકદમ મસ્ત ફૂલકી થવા મળી છે. આપણી પૂરી સરસ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે ખીરને જોઈ લઈશું કેટલીક ઉકળી ગઈ છે. બહુ ઉકળી ગઈ છે, સરસ ઉકળી ગઈ છે, ઘાટી રગડા જેવી થઈ ગઈ છે. તો આપણે પૂરીને કાઢી લઈશું. આપણે ખીર સરસ એકદમ ઘાટી ને મસ્ત બની ગઈ છે. તો આપણે એની અંદર કાજુ બદામ નાખીશું. ખાંડ તો આપણે નાખી દીધી છે. આપણે એમાં જાયફળ નાખીશું. જાયફળ લીધું છે તો આપણે અંદર એડ કરીશું. જાયફળ, એલચી સરસ લાગે છે ખીરની અંદર નાખીએ ને. તો આપણે કાજુ બદામને કટિંગ કરી લીધા છે તો આપણે અંદર એડ કરી દઈશું. આપણે આ 2 એલચી નાખવાની છે. તો એને થોડીક આપણે ફોલીને ટીસી નાખીશું. તો આપણે એલચીને ટીસી નાખીશું. આપણે અંદર એડ કરીશું. આપણે થોડી વાર એને ઉકળવા દેવાની છે. આપણે હવે ગેસને બંધ કરી દઈશું. આપણી રબડી સરસ તૈયાર છે. તો આપણે ઉતારી લઈશું. થોડી વાર ઠરવા દેવાની છે. ઠરે પછી જ આપણે ભગવાનને ધરાવવાની છે. એટલે થોડી વાર આપણે એમ જ રહેવા દઈશું. આપણે પૂરી અને ખીર સરસ તૈયાર છે. એકદમ મસ્ત બની ગઈ છે આપણી રબડી. તો કાનાજીને પ્રાર્થના કરીએ કે હાલો ખાવા. જો આ મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. રાધે રાધે. હવે આપણે કાનાને ધરાવી દઈશું.